તો બનાસકાંઠામાં ઉના દલિત કાંડનો મામલો ગરમાયો હતો ત્યારે વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પાલનપુરમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તો 2016ના જૂન જુલાઈમાં ઉનાના બજારમાં જાતે બની બેઠેલા કેટલાક ગૌરક્ષકો જે મૂળ તો અસામાજિક તત્વો હતા એ લોકોએ મોટા સમઢિયાળા ગામના બાલુભાઈ સરવૈયા એમના દીકરાઓ તેમના પરિવારજનોને જે ગાયનું સિંહે મારણ કર્યું હતું એ ગાયના નામે એમની ઉપર હિંસા કરી ઉનાની બજારમાં ધોળા દિવસે ગાડી સાથે બાંધી હુમલો કર્યો હતો ત્યારે ઘટના બાદ વિપક્ષના અનેક નેતાઓ રાહુલજી સહિત આનંદીબેન પટેલ પણ ઉના ગામે પરિવારને મળવા ગયા હતા ત્યારે અમદાવાદથી ઉના સુધીની 400 કિલોમીટરની અસ્મિતા યાત્રા પણ કરવામાં આવી હતી ત્યારે આજે ચુકાદો આવ્યો છે તેમાં 42માંથી 37 લોકોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે અને 5 લોકોને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે જે ચુકાદો આવ્યો છે તેનાથી પરિવારજનોમાં અસંતોષ છે। સૌ પત્રકાર મિત્રોનું આજે સ્વાગત છે પ્રેસ કોન્ફરન્સમાં। ઉનાની ચકચાર જગાડનારી ઘટના આજથી બરાબર 10 વર્ષ પહેલા 2016ના જૂન જુલાઈમાં બની। ઉનાની બજારમાં જાતે બની બેઠેલા કેટલાક ગૌરક્ષકો જે મૂળ તો અસામાજિક તત્વો હતા એ લોકોએ મોટા સમઢિયાળા ગામના બાલુભાઈ સરવૈયા એમના દીકરાઓ એમના પરિવારજનોને જે ગાયનું સિંહે મારણ કર્યું હતું એ ગાયના નામે એમની ઉપર હિંસા કરી ઉનાની બજારમાં ધોળા દિવસે ગાડી સાથે બાંધી અમાનવી રીતે જાણે એમનો જીવ લઈ લેવાનો હોય, જાણે એમની હત્યા કે ખૂન કરવાનો હોય એવા આશયથી એક ષડયંત્રના ભાગરૂપે એમની ઉપર હુમલો કર્યો। એ ઉના કાંડનો, ઉના અત્યાચારનો વિડીયો આખા સૌરાષ્ટ્રે, આખા ગુજરાતે, આખા દેશ અને દુનિયાએ જોયો। એને એટલા ગંભીર પ્રત્યાઘાતો પડ્યા કે વિપક્ષના અનેક નેતાઓ સન્માનીય રાહુલજી સહિત એ ઉનાના પીડિતોને મળવા ગયા હતા। તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉના ગયા હતા। અમદાવાદથી ઉના સુધીની એક ઐતિહાસિક દલિત અસ્મિતા યાત્રા 400 કિલોમીટરની પદયાત્રા, વાહન યાત્રા અમે પણ કરી અને 15મી ઓગસ્ટનો તિરંગો ઉનાની ધરતી પર લહેરાવ્યો હતો કે આ ઉના, આ ગુજરાત, આ દેશના ગરીબોનું, પીડિતોનું, શોષિતોનું, વંચિતોનું, દલિતોનું પણ છે।